પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધાડ, લૂંટ, મર્ડર જેવા અતિ ગંભીર પ્રકારના ગુનાઓ અને ₹30,000નો ઇનામી તેમજ 15 વર્ષ પહેલા પોલીસ જાપ્તામાંથી ફરાર પારધી ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ દેવકા ભોસલેને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સન 2004-2005ની સાલમાં નેશનલ હાઈવે તેમજ સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી, નવસારી, બુલઢાણા જિલ્લા તેમજ સુરત શહેરના છેવાડાના વિસ્તારના ખેતરોમાં તેમજ એકાંત રસ્તાઓ પર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટ કરી નાસી જતી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લાની પારધી ગેંગ પકડાઈ હતી. મજકૂર આરોપીઓ ખૂંખાર અપરાધી હોય. પારકી ગેંગના આરોપીઓએ દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવી દીધો હોય. સુરત રૂરલ ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલનું ખૂન કરી નાસી ગયા હતા. 2008ની સાલમાં વડોદરા મધ્યસ્થ જેલથી સુરત જાપ્તામાંથી લઈ આવતા હતા. તે સમય દરમિયાન પાલેજ પાસે એક હોટલ પાસે ચા પાણી માટે ઊભા હતા. તે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા, જેમાંથી આરોપીઓ ઝડપાઈ ગયા બાદ ખૂંખાર આરોપીઓને સુરત લાજપોર જેલ ખાતે ટ્રાન્સફર કરી દીધા હતા. આ દરમિયાન નામદાર કોર્ટે સજા ફટકારી. સન 2012ની સાલમાં ખૂંખાર પારધી ગેંગનો મુખ્ય સૂત્રધાર પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે, તેના સાગરીત આનંદ પવાર, શિવાનંદ ઉર્ફે દગડુ ટાકસેન કાળે, રાજેશ ઉર્ફે જેકેટ, દીપકભાઈ, સચિન વાંસગામ ચાર રસ્તા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા. સચિન પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ગુનો આચર્યો હતો. મજકૂર પારધી ગેંગના ફરાર થયેલ આરોપીઓ ઉપર ગુજરાત સરકારે ₹30,000નું ઇનામ જાહેર કર્યું હતું. ખૂંખાર ગુનેગારો પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલા હોય, પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાની ટેવવાળા હોય અને 2 વખત પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા હોય, આજીવન કેદની સજા પામેલ હોય, 15 વર્ષથી નાસ્તા ફરતા હોય. રેઢા અને ઝનૂની આરોપીઓને સાવચેતી સાથે ઝડપી પાડવા પોલીસ કમિશનર તરફથી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય. ઉપરી અધિકારીઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે 3 મહિનાથી વર્કઆઉટ કરી રહ્યા હતા. આરોપીઓ ઉપર કોઈપણ જાતના મોબાઈલ ફોનના વપરાશ કરતા નથી. અલગ અલગ રાજ્યના શહેરમાં જઈને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરે છે. વર્ષ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પોતાના વતન ખેત મજૂરી કરવા માટે આવતા હોવાની માહિતી મળી. તે દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે આધારભૂત ચોક્કસ બાતમી હકીકત મળી કે પારકી ગેંગનો મુખ્ય સૂત્રધાર પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા હીરામણ ભોસલે, ઉંમર વર્ષ 50, રહેવાસી વૈરાગઢ ગામ, અમરાપુર પોલીસ સ્ટેશન, ચીખલી જિલ્લો, બુલઢાણા નાઓને હાલ બુલઢાણા પેનસાંગલી ગામ ખાતે આવેલ છે. જેને આધારે સતત 2 દિવસ ખાતે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો અને પડાવ નાખી રહેતા લોકો ખેતમજૂરી વિશે ગુપ્ત રીતે વર્કઆઉટ કરી આરોપીઓને પેનસાંગલી, ચીખલી, બુલઢાણા, મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી પૂછપરછ કરતા બીજા 3 અન્ય સાગરીતો સન 2012ની સાલમાં પોલીસ જાપ્તામાંથી માણસો કોર્ટમાં લઈ ગયા હતા. પરંતુ કોર્ટ મુદત પૂરી કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન સચિન વાંસગામ ચાર રસ્તા પાસેથી પોલીસ વાનમાંથી પોલીસને ધક્કો મારી નાસી ગયા હોવાની કબૂલાત કરી હોય. બનાવ બાબતે સચિન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર 163-12 IPC 221, 223, 225 મુજબનો 21/11/2012ના રોજ નોંધાયેલ હોય. મજકૂર આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદારશ્રીને સોંપવા તજવીજ હાથ ધરી છે. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.